જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? માતાજીની દયાથી તમે બધા મોજમાં રહીશો અને આપણા વિડીયો જોતા મોજમાં જ હોય છે. મિત્રો, અત્યારે આપણે કોલેજ જવા માટે નીકળી ગયા છીએ. ત્યારે આપણા મામાને ફોન કર્યો તો હમણાં બસ આવે છે. એમાં બે છે તો બંધ લગી જવું. આજ આપણો મિત્ર એવો દરબાર દેહમાં ગયો તો, કેદુનો લગ્ન હતા એટલે દેહમાંથી આવી ગયો છે. આજે એની સાથે મુલાકાત કરાવું. પ્રિન્સભાઈ અત્યારે સેતુબંધ સીમાડા નયર આવશે સુરત, તો હમણાં ત્યાં જઈને મુલાકાત કરાવી એની સાથે. પણ ત્યાં સુધી કન્ટિન્યુ લોગમાં બના રહેજો. જય શ્રી કૃષ્ણ, વંજી વાપરી. સીતારામ. મિત્રો, બસ લગભગ આવી ગઈ છે. આપણા મામા જ લાગે છે, એવું નક્કી ન હોય કે બે બસો હોય છે. જે બસમાં હોય એ બસમાં જો આ બસ આવે જો આવે. કાંઈ ના આવે એટલે મુલાકાત કરાવું. ત્યાં સુધી વ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ. મિત્રો, આપણા મામા આવી ગયા છે. કેટલા દિવસથી મુલાકાત નહોતી થઈ, દેહમાં ગયા હતા. શું હાલે મામા? બસ મોસ્તો ક્યાં ભણા? તમે તો આકડા બાકડા ચડાવી દીધો હે. શું હાલે બીજું નવીન માં? બોલો બીજું નવીન માં. હાલા કરે કાંઈ ના આવું છે મિત્રો. ને આપણે સીમાડા નહે લગી સીમામાં ત્યાં લગી. શું હાલે બીજું? યો બસ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બહુ જાજુ નો રોકાય એવા તમે મામા? જાજુ નો રોકાય એવા? બહુ રોકાય, જાજુ રોકાઈ ગયા બહુ. લગન ગાળો હતો ને, હાજરી દેવી પડે એમ જ ન હાલે કઈ. હાજી વાત ને મામા? હા ને કહો કઈ હારું. હાલો મિત્રો, મળીએ ત્યાં સુધી વ્લોગમાં બના રહીજો કન્ટિન્યુ. પ્રિન્સભાઈ આવી ગયા મિત્રો. અત્યારે અમે નીકળી ગયા છીએ કોલેજ જવા અને દરબાર આવી ગયો. ફોન આવ્યો તો મારા એવું આવી ગયો યાર. કાંઈ હાલું મિત્રો, કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં, પછી કોલેજ જઈને મળાવું. ફાઇનલી મિત્રો, કોલેજમાં એન્ટ્રી મારી લીધી છે આપણે અને વહી આવ્યા છીએ અંદર. પાર્કિંગની વ્યવસ્થા હમણાં થોડાક દિવસથી અહીંયા ને અહીંયા છે. ગાન ગાડી વાડી મૂકી દેવી ને પછી નીકળવી, પછી મળાવીએ. 15-20 દાડા પછી મારો દિવ્યારાજભાઈ આવ્યો. શું હાલે દરબાર? બસ શાંતિ. શું હાલે નવીન મારો ભાઈ? બહુ મજા છે. કેમ એટલું બધું કેમ રોકાય આવ્યો તું દેહમાં? લગ્ન પ્રસંગમાં. લગ્ન પ્રસંગમાં? હે? શું હાલે બીજું? અમારા ફોન નતો પડતો એટલે તેને ઓલું હતું. બોલો, અમારે વિડીયામાં કઈ ખુલાસો કરાય નહીં. એવું બધું શું હતું તમે ફોન નો ઉપાડતા? એવું આપણે 2-3 વાર કર્યા હોય, આપડી રીતે આપણે કરવી ન ઉપાડે. બીજું તો આપણે કઈ કશું કહી શકીએ નહીં મિત્રો. અરે એવું કઈ થોડું હોય, દોસ્તીમાં થોડો દાગ લાગે મિત્રો. એ વાત હશે. કયું ગામ દરબાર તારું? આપણું અમરેલી જિલ્લાનું ગોપાલગ્રામ. 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 શું હાલે બીજું નવીનમાં? બોલ, પતી ગયા લગ્ન? કોના હતા? મારા કાકાના દીકરાના. કાકાના દીકરાના લગ્ન હતા મિત્રો. અત્યારે વાંહે આવી ગયા ગાર્ડનમાં બેસવા માટે. હા જો આપણો અહીંયા બેહવાનું ડેઈલી બેવી ન્યાજ સુવી. કાંઈ હાલો પછી મળીએ. પ્રિન્સભાઈ, આ પ્રિન્સભાઈ શું હાલે? પ્રિન્સભાઈ શું હાલે? એને હમણાં રેલવે ની ભરતીમાં ફોર્મ ભર્યું છે ને, તે મેળે લાગી ગયો છે. ફોર્મ બોમ આવી ગયું છે, હમણાં ઉત્સાહમાં છે. કઈ સારું મિત્રો, કન્ટિન્યુ. મિત્રો, વિશાલભાઈ આવો. વિશાલભાઈ આવો. આ તારો મિત્ર આવ્યો, મળી લે પેટ ભરીને. હું તો દરબાર ઘોડ નો. શું હાલે કેદું નું? હે ભાઈ, લેક્ચર માં જવું છે પણ શું છે? ખરેખર હાલ છે, હવે જવાનું નથી. જવાનું છે ને હાલવાનું પણ. મને હાલો મિત્રો, લેક્ચર માં જાવી. કેટલા વાગે? ઘડિયાળ ભૂલાઈ ગઈ. 8 વાગી ગયા મિત્રો. 2 એકાઉન્ટિંગ ના લેક્ચર છે. જઈને મળીએ ત્યાં સુધી બના રહેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. અમારો તો ક્વેશ્ચન નહીં, આનો ઈ ક્વેશ્ચન. હું નથી કરતો દરબાર, હું નો કરે. દેહમાં ગયા હતા. ફોન નો ઉપાડે એનું શું તમારું? એવું બધું શું હતું? લગ્ન પ્રસંગમાં હોય, લગ્ન પ્રસંગમાં તો અમુક ના ફોન ઉપાડાય. ખ્યાલ હું નો રે. ફોન તો જોયો તો હોય ને ક્યારેક પછી. હા, હવે તો હવે વોટ્સઅપમાં પાછો મેસેજ નો કરે કે ભાઈ હું કામ હતું હું નહીં એમ. વોટ્સઅપમાં મેસેજ નો રિપ્લાય આપે ને તો આપણને ખબર પડે શું છે બીજું. બોલ. મોજે દરિયા નો જવાબ જો અમારે ન્યાય જોહે પૂરેપૂરો. હા, આ તો વિશાલ હતો લકર. અમારે દેહમાં આવવું ન પડે શું થયું હું નહીં. તું ફોન ઉપાડતો આમ ભાઈબંધ છે તો મિત્રોને ઉપાધિ થાય કે ન થાય. ગોપાલગ્રામ જવાનો પ્લાન કરતા હતા કે આજ કાલમાં નીકળવી. શનિવાર છે તો રજા નો પડે.
વિશાલ વાત થઈ હતી કે મત થાય જો આ પ્રિન્સ ની 4 વ્હીલ છે એની પાસે 2 4 વ્હીલો છે આની પાસે મિત્રો બરાબર એમ? એટલે એક આદી ફ્રી હોય એક એને પપ્પા લઈ ગયા મેં તો આપણે ત્રણેય જ આવી મને આવડે નાને આવડે તો મેં તો આપણે જાવી તાર તો કઈ જવાબ જ નથી દેતો આ ભાઈ આ તાજ આવી ગયો મને સવારમાં ફોન આવ્યો કે ક્યાં છો રાવણે મેં તો બસ નીકળું તારી પારે જોઈ ને કીધું કાંઈ ને એકાઉન્ટિંગ નો પીરિયડ છે આ દાખલા મિત્રો આપણું માર્કેટમાં હાલવા જ ન દે અમુક લોકો હું અહીંયા આયા તો આપણે પૈસો દેખાડવો દુખો આપણે નાના માણસો પૈસો થાય ને મિત્રો તોય નાના માણસ થઈને જ રહેવાનું આ મારો વિરોધ હાલે છો વિરોધ હાલે છે જો મિત્રો હું ખુલે આમ ખવડાવું ખુલે એટલે આપણે દેખાડવી નહીં આ ભાઈ ને એમ છે મિત્રો હું કંજૂસ છું ખબર હતું કેટલો મિત્રો ફોર્ચ્યુનર છે બુલેટ છે આઈફોન છે એક્ટિવા ઘરે પડી છે બે બાઈક પડ્યા પણ તોય મારે જેનો જવાનું મિત્રો તમને ખબર છે મારી પાસે કેટલું છે બરોબર આ ભાઈ કે ફોર્ચ્યુનર બુલેટ એક્ટિવા ગાડીઓ મિત્રો એક વાર બુલેટ છે ફોર્ચ્યુનર છે તો ફોર્ચ્યુનર આપણે મિત્રો ફોટા પાડ્યા દો આપણે ખાલી એમ કીધું ફોટો પાડો છે, આપણે બીજું કઈ નથી કીધું એને એમ કે એને એમ છે કે મારી પાસે બધું છે આપણી પાસે કાંઈ એટલું બધું છે નહીં આપણે સાદાથી સિમ્પલ થી રહેવા વાળા છીએ અને આપણે ક્યાં દેખાડો કરીને જાવું આપણે 5 જણાને મદદરૂપ હોય ને તો એને દેવી ધારો કે આ ભાઈ જરૂર હોય આ ભાઈ ને એટલે એને ઉદવ પૈસા તારે જરૂર છે રોજ આવે છે મિત્રો આ શર્ટ લીધો છે શોખની વસ્તુ છે શોખની વસ્તુ છે પોલો નો શર્ટ આ તો ભાઈ શોખ હતો જ લીધો. પૈસો વેચતો થાય માણસો ચીકણા બને કેમ પૈસા ગણાવવા દરબાર સાચું કેજો ચીકણો માણા આ મારી એરે રેવા વાળો ચીકણો માણા હું એ વિશાલ હું ચીકણો માણા નથી આમ નો કે આમ તો આપણે રિયાલિટી જ કહેવાની પૂછો તારા ભાઈ ઘરના હતા બહારના પૂછી જો બહારના પૂછી જો મિત્રો સુરતમાં મારા વિરોધીઓ છે ને એટલા દુનિયામાં ક્યાંય હકીકતે અરે યાર એટલી વસ્તી હોય 1.5 કરોડ આપડા 1.5 કરોડ ની હસ્તી ને એમાં 500 દુશ્મન ન હોય મિત્રો. મિત્રો આવો અરે હું જોતું બોલ ને આપું હાલ જો એટલા પૈસા છે કે આવું તમને તો કઈ જોતું હોય તો તને આપું તારે હું જોતું આટલા પૈસા વાળા હોય ને ત્યાં વિડીયો વ્લોગ બનાવવા આટલું ગમે એટલું આપી દે તમને વ્લોગ બની જાય પછી કે લાવો હવે આપી દો પાછું મિત્રો આ બધું આવું છે કાંઈ નહીં, આલુ નાખો. અને આપણે કઈ ખારું કરતા હોય ને એટલે આ બીક વાત નથી અમે ખૂણામાં બેઠો જ રંગોરીઓ મારો વિરોધી છે મોટો બરોબર છે એટલે વિરોધ કરતો એને મુબારક છે બાકી રાણો રીતે જ છે મિત્રો મળીએ જય શ્રી કૃષ્ણ.